ટ્રાવેલિંગ સ્ટાર યુટ્યુબ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે. દોસ્તો કેમ છો? મજામાં? આજનો મારો વ્લોગ છે મોગલ કૃપાની નવી લક્ઝરિયસ બસ ગેટવે ઉપર. આ લક્ઝરિયસ બસના રૂટની વાત કરીએ તો ગાડી સુરત વાયા ભરૂચ, બરોડા, ભાવનગર, તળાજા, મહુવા અને રાજુલા સુધી હાલે છે. ગેટવે લક્ઝરિયસ બસના ફેસિલિટીની વાત કરીએ તો આ ગાડીની અંદર સિંગલ અને ડબલ બંને સોફા અવેલેબલ છે. સિંગલ સોફાની પ્રાઇસ 600 રૂપિયા અને ડબલના સોફાની પ્રાઇસ 1200 રૂપિયા છે. આ લક્ઝરિયસની આલિશાન ગેલેરી સાથે સોફાની અંદર LED લાઇટ અને ચાર્જિંગ પોઈન્ટ બી અવેલેબલ છે. ગેટવે લક્ઝરિયસ બસ સાંજે 8 વાગ્યે કુબેરનગર પાર્કિંગેથી નીકળે છે. સુરતથી રાજુલાનું ડિસ્ટન્સ ટોટલ 550 કિલોમીટર છે. આ ગેટવે લક્ઝરિયસ બસ ટોટલ 11 કલાકની અંદર તમારી જર્ની પૂરી કરે છે. આજની 550 કિલોમીટર જર્નીના ડ્રાઈવર છે કરીમભાઈ. લક્ઝરિયસ બસની ગેલેરી 1 નંબર છે, 5 આઉટ ઓફ 5 સ્ટાર. ગાડીનું બુકિંગ તમે હેડ ઓફિસ ઉપરથી કરી શકો છો અને એની ડિટેલ મેં તમને ઓલરેડી અંદર બ્લોગની અંદર આપી દીધેલી છે. ગાડીના મહેતાજી છે સમીરભાઈ મુલતાની, એનો બી નંબર મેં તમને મેન્શન કરેલો છે ઓલરેડી બ્લોગની અંદર. ત્યાંથી તમે કોન્ટેક કરી અને ગાડીના સિંગલ અને ડબલ સોફા બુક કરી શકો છો. નાઇટની અંદર જર્ની કરવાની મજા જ કંઈક અલગ હોય છે. નવી દુનિયા, નવો રસ્તો, નવી મોજ. ઉપરથી કેબિનની અંદર ગુજરાતી અને એપી સ્પેશિયલ બેવફાના ઘાયલ સોંગ વાગતા હોય એટલે કેબિનની અંદર જર્ની કરવાની એકદમ મજા જ આવે. વેન લક્ઝરી મેટર ડિમાન્ડ ધ મોગલ કૃપા, જે લક્ઝરીસ બસનો સ્લોગન છે. જર્નીનું ફર્સ્ટ સિટી ભરૂચ, જાડેશ્વર ચોકડી, ફ્લાયઓવર બ્રિજ ભરૂચ. નેવું કિલોમીટરની જર્ની પૂરી કર્યા પછી ગાડી ફર્સ્ટ હોલ્ટ માટે સ્ટોપ કરે છે હોટલ પ્રિન્સ નિયર ભરૂચ. આ હોલ્ટ 30 મિનિટનો હોય છે અને આ સ્પેશિયલ જમવા માટે અને નાસ્તા પાણી માટે જ હોય છે. ત્રીસ મિનિટનો હોલ્ડ કરી અને ગાડી નીકળે છે એની આગળની જર્ની માટે. ગાડીના કેબિનનો વ્યૂ. મોસ્ટ ઓફલી જો ગાડીની અંદર તમારે સ્પેશિયલ ફરવા અને રખડવા માટે જો જર્ની કરવી હોય તો ગાડીની અંદર સ્પેશિયલ તમારે કેબિન જ કરાવડાવવાનું. કેબિનની અંદર ભાઈ એકલી મોજ જ આવે. જર્નીના રસ્તાની વાત કરીએ તો સુરતથી લઈને છેક રાજુલા સુધી બધો રોડ નવો જ છે. જર્નીમાં સૌથી વધુ જો ઇન્ટરેસ્ટિંગ રસ્તો હોય ને તો એ છે વાસદનો રસ્તો. વાસદના રસ્તામાં તમને એકલી મજા જ આવે કારણ કે એનો રસ્તો બી એટલો મસ્ત છે અને ઉપરથી બે બાજુ નાઇટ લાઇટો આપેલી છે. ઉપરથી ડ્રાઈવર ક્લિન્ઝર અને સોંગની મોજ એ તમારી ટ્રીપને એક યાદગાર બનાવે. મિડનાઇટની અંદર ગાડીએ અત્યારે બરોડા સિટી પાર કરી લીધું છે અને ગાડી હાલે છે બરોડા બાયપાસથી, સિટીમાં નથી ચાલતી. આગળ તમારે એક આલિશાન રસ્તો આવશે વાસદ ટુ વટામણ. ફાઇનલી ગાડી પહોંચી ગઈ છે વાસદ ટુ વટામણ ચોકડીના રસ્તા ઉપર. ત્યાંથી આપણી ગાડીની આગળ છે શક્તિધામની નવી લક્ઝરિયસ બસ 24 કેરેટ. આ 24 કેરેટ લક્ઝરિયસ બસ હાલે છે સુરત ટુ અમરેલી અને આ ગાડીનો બી વ્લોગ અમે કમિંગ સૂન રિલીઝ કરવાના છીએ.
ગાડીની નંબર પ્લેટ પણ VIP છે, જેના નંબર પ્લેટ છે 4909999. આ 490ની RTOમાં કિંમત છે હાલમાં 40,000. તમે કંપનીની કોઈ બી બસો લઈ લો, સિંગલ રૂટ ઉપર એની 2 ગાડીઓ ચાલતી હોય છે. એક વતન ટુ સુરત આવે અને બીજી છે એ સુરત ટુ વતન જતી હોય. એટ એ ટાઈમ 2 ગાડીઓ હોય છે અને એ 2 ગાડીઓની નંબર પ્લેટ તમે લેવા જાઓ VIP તો એની ચાર્જ થાય છે ટોટલ 80,000. સુરાપુરા દાદા ભોળાત ભાલ, જે આ ભોળાત ભાલ જવા માટેની એક ચોકડી છે. અહીંથી તમે મંદિરે જઈ શકો છો. અર્લી મોર્નિંગની અંદર ભાવનગર બાયપાસ રસ્તાનો એક નજારો. વન્સ અગેન આઈ રિપીટ, ગેટવે લક્ઝરિયસ બસ કુબેરનગર પાર્કિંગથી 8:01 નીકળે છે. સુરત ટુ ભરૂચ વાયા બરોડા, ભાવનગર, તળાજા, મહુવા અને રાજુલા. 550 કિલોમીટરની આ જર્ની તમને ગેટવે લક્ઝરિયસ બસ 11 કલાકની અંદર પૂરી કરે છે. ચલો દોસ્તો, બાય બાય, ટાટા. હવે મળશું આપણે નેક્સ્ટ નવા બ્લોગ ઉપર અને અમારો ફૂલ બ્લોગ જોવાની તમે લોકો ટ્રાય કરજો, જેનાથી તમારી તો મને ખબર નહીં, બટ મારો વોચ ટાઈમ કાઉન્ટ થાય અને એનાથી મારું એડસન્સ લાગશે ને એડસન્સ લાગશે તો મારી અર્નિંગ ચાલુ થાય. થેન્ક યુ ડિયર, થેન્ક યુ સો મચ. જલ્દી મળશું નવા બ્લોગ ઉપર. બાય બાય, ટાટા.